બોલો બેનો બોલો, શું બતાવું તમને? શું લેવાનું છે તમારે? હજી તો બધું છોકરીઓ જોઈ છે ભાઈ, જોઈ લઈએ ને પછી કીએ હો. હા હા, કંઈ વાંધો નહીં, મારી બેનો નિરાતે જોઈ લ્યો બધું હો. કાંઈ ઉતાવળ નથી, શાંતિથી જોઈ લ્યો તમારે. પાણી બીણી પીશો બેનો? સરાવ કોઈને પાણી પીવું છે? ના ના મમ્મી, કોઈ નથી પીવું. મને ભાઈ તો એક ગ્લાસ ભરી દ્યો ને મારો વાલો. સરાવ પાણી પીવું હોય તો પાણી અસલ રૂપારું મીઠું છે હો, ફિલ્ટર કરેલ. પી લ્યો, કોઈને તરસ લાગે તો પછી પાણી કરશો. અહીંયા પાણી બધાય ખારું જ હોય મોટા ભાગનું. પાણી રૂપારીનું છે, પીવું હોય તો પી લેજો બધાય. અમે તો ભાભી દ્વારકા અવારનવાર આવતા હોય, 3-4 વાર આવી ગયા આ વર્ષમાં. હું એ લુખીબેન મહિનો દી મોર આવી હતી, મેં બાયું પછી સત્સંગ વાર્યું પૂનમ ભરવા આવે ને ત્યાં આવું તો આ બે ફેરાથી આવવાનું નથી. સોરી સકલી, આ નાના છોકરાઓના લુગડા તાજો રૂપારા હે. આ જોતા ઓલા નવરાત્રી હવે આવે છે ને તે હાવ કેવા રૂપારીના આભલાવાળા સીન શેરવાની. મમ્મી મારે છે ને ચકોડિયા હાટો ને પોપટિયા હાટો બે માટે છે ને કપડાં લેવાના છે, એક જ હરખા લેવાના છે. આંગળીની સોયણી કાનોડાના જેવા ના હોય આભલાવાળા રૂપારા એ લેવાશે ને ઓલા તૈયાર મોર પંખ નથી આવતા એ લેવાશે. માથે ડાયમંડ સોટાડેલ હોય ને એ પછી છે ને 7મ 8મમાં તૈયાર કરવાશે, બેયને કાનોડા બનાવવાશે. મમ્મી જોજો તો તમે. હાથી એક જોડી લઈ લેજો, કંઈ વાંધો નહીં. હું એ ઓલી વખતે આવી ને દ્વારકા ત્યાં મન થતું હતું મેં કે બે છોકરા હાટું ઓલી આંગળીયું લઉં, પણ માપની મને કંઈ ખબર ના પડે. ટૂંકા લાંબુ થઈ જાય તો નકામું થાય ને. આજ લઈ લેજો એક જોડી, કંઈ વાંધો નહીં. સોરી, આ મંગુડી તાજો એક જ ધારી ઓલા ઘણા હામું જોઈ રહી છે. હાર ને આખો સેટ છે ને એમાં જોઈ છે. મારે છે ને લેવો જ છે આ સેટ, કેવો રૂપારીનો છે. મારી સગાઈમાં અને માંડવામાં ને એ અલગ અલગ પહેરીશું તો લેવો તો છે જ. અરે દીકરી, એ અહીંથી ના લેવાય, એ હતા પરથી લેવાય. ઘણા બધા ત્યાં સસ્તા જડે, ખોટા જે લેવા હોય ને બધા ત્યાં બહુ ફોરું પડે છે. ત્યાં તાર પપ્પા જાય ને તો એકવાર તું ભેગી વહી જાજે, દૂધ ચડાવવા જાય ને તઈ. મારી દીકરી અહીંયા ખર્ચો ના કરવા જાય, મોંઘું બધું જડે દીકરી. અહીંયા બધો ભાવ વધારે જ હોય, પ્રવાસી બધા આવતા હોય ને યાત્રિકો, એટલે ભાવ વધારે જ હોય અને બધું મોંઘું જ હોય, ડબલ ભાવનું હોય. હા મમ્મી સાચી વાત છે હો. એ છે ને મારા માસિયાર બેને નીની એકવાર ત્યાંથી બધું લઈ આવ્યા હતા. એને કોઈક સગાવાલામાં લગ્ન હતા ને તો બધું માંડવાના દિવસે પહેરવા માટે ખોટા ઘરણા લીધા હતા. એટલા મસ્તીના આવે એમ થાય ખાચા જ છે. અને એવા રૂપારીના ઝૂમણા ને પાવલા કાઠલી ને બહુ જ સરસ ચડે. મમ્મી ત્યાંથી જ લેવાય મંગુ બેન, ત્યાં સસ્તા મળે. સખી ભાભી તું છે ને વસમાં આડી ના પડજે, હું મમ્મીને મનાવી લઈશ બરાબર. તમારે છે ને ભાભી મને લેવા નથી દેવું ને એટલે બાના કરો સૌ. મને અહીંયા ગમી ગયો છે સેટ તો હું શું કામ ના લઉં હે? મારે સત્તા પરથી નથી લેવો. હા તો જે કરવું હોય કરો બાપા, આપણે કાંઈ ના જાણીએ. સમજી લ્યો તમે મા દીકરી, બીજું હું લઈ લ્યો અહીંથી. આમે મારી મમ્મીને કહેતા હતા હમણાં કે સાચો હાર કરાવવાનો છે હે, તો એ બધું એટલું સાચા ને ખોટા ને એટલા ઘણા ભેગા કરાય. બાકી તો તમારી મરજી, તમને એમ થાય ભાભીયું ના પાડે એટલે મારાથી જ કાંઈ બોલાય નહીં. લઈ લ્યો બીજું હું. મંગુડી દીકરી હાસી વાત છે, બધાય કહે છે કે ત્યાં સસ્તા જડે છે. અહીંયાથી તને ગમે ને તો ઝીણકેરો હાર લઈ લે, આ આખો એવડું બધું ના લેવાય દીકરી, વાંથી લઈ લેજે. બંગડીયું બહુ મસ્તીની છે મમ્મી. હું આવ્યા હવે તો સકલીઓ વીજ જોતી હતી, બંગડીયું બધી ડિઝાઇનની બધી જાતની બધા રંગની બહુ રૂપારીની છે. ભાવે એમ તો માહિતી છે, મેં પૂછ્યો તો ઓલી બીજી દુકાને કે અહીં બધે આ જ ભાવ હાલે છે. ભાવ તો આપણે જે બીજી હાલે એ જ બધે બંગડીઓનો તો એ જ ભાવ છે, પણ બંગડીયું નવી જ છે આ ટોનવાળીયું રૂપારીયું. બંગડીયું પછી જોજો, પછી પેલા છે ને મારા સેટનું કરો, મારે સેટ લેવો છે. ભાઈ આ સેટ રહ્યા ને એમાં નાના સેટ બતાવો તો મને. જો આ સેટ છે બેન, નાનામાં બે. સે તો ઠાવકો લાવો તો ટ્રાય કરું ભાઈ. કયો હારો છે? સોરી સેજલી ભાભી, સખી ભાભી, કયો ઠાવકો છે સેટ? આ મેં પહેર્યો ને જરાય નથી ગમતો, જૂનવાણી થઈ ગયો છે. ઓલો સારો છે. મને એ જ ગમ્યો છે. કેટલાનો છે ભાઈ? અને શું પ્રાઇસ છે? 350નો છે બેન. અરે ભગવાન ભાઈ કંઈક વ્યાજબી કરો, વ્યાજબી કરો. એટલા ભાવ ના હોય, ઉષા આસમાને ભાવ ન ચડાવાય. માઇપે રખાય તો બીજું હજી ઘણું લેવાનું છે અમારે. હા તો 300 લઈ લે, એથી નીચે તો નહીં પોહાય હો બેન. લેવો હોય ને તો છેલ્લા 300. મંગુ દીકરી બહુ ગમે ને તો જ લેજે હો. પછી મારા ઘરે કબાટમાં પડ્યા હોય બધાય, કંઈ પહેરતી નથી. આમ ખુશે ને ઓમ ખુશે ને રોગા ભેગા કરવા પહેરવું કંઈ નથી.
પહેરવા હોય ને તો જ લેવાય. ડૂસા ભેગા ના કરાય રોગા. લે મમ્મી, હવે તો મારા લગ્ન થવાના છે, હવે તો પહેરવું જ પડે ને. નવીન નવીન બધુંય પહેરેશ મમ્મી. હું લઈ લઉં, આ એક ગમે છે. ભાઈ ઓલી બધા કલરની બંગડીયું છે ને, બધી સાડીઓમાં હાલે ને, એવી બતાવો તો અમને. સોરી, તારે તો વિહાર ગુલાબી સાડી જ હોય, તારે તો ગુલાબી એક બંગડી લઈ લેવાય. હી બીજી લઈને તારે શું કરવી? તારે તો ગુલાબી સાડી જ હોય. તોય દેવા થાય હોગાવાલામાં. યાદી રીએ કે અમે દ્વારકા ગયા તા ને ત્યાંથી લઈ આવ્યા. નાની છે નથી શકલી, બધા કલર આવી જાય બારે બાર. હા, સાચી વાત છે. ભાઈ એવી એક જોડી મને પેક કરી દેજો. બોલો બેનો, બીજું કઈ? બીજું એ ઓલી ભાઈ બીજા નંબરની છે ને, પીળા કલરનો કોટીવાળો અને બાજુમાં બ્લુ, એનો શું ભાવ છે? એ એક જોડી 800 રૂપિયામાં પતે બેન. અરે ભગવાન મમ્મી, અહીં તો ભાવ હાસી વાત છે, ડબલ જ છે હો ભાઈ. 800 રૂપિયા થોડા હોય, અમે 400-500 માં જોડી થઈ જાય એવી હો. કોઈ તો મમ્મી હું ઘરે જ કોટીઓ ભરી લઈશ બે માટે. મંગુબેનના લગ્ન થાય ને પેલા બેનું કરી લઈ. તૈયાર તો વળી આપલા ટકે ના ટકે, અને ભાવ તો જો. અમે હાથનો ભરત હોય ને એને આ તૈયાર ન પૂગે. હાથથી થાય એ રૂપારા. આ તો રોગા રૂપકડા હોય, 2 વાર પહેરાઈ જાય, 3જી વાર પહેરવા જેવું ન રહીએ લુગડું. ઘરે જ બનાવી લેવાય. હાલો, હવે તમારે બાયું પૈતું તો મારે એકાદી ચશ્માની જોડી લેવી છે. સકલા તો 2 જોડી જ લઈ લેજો, એક તમારા હાટું ને એક પોપટભાઈ હાટું. હા, એ તો લઈ લે 2-3 જોડી. હલામી ગમશે ને તો અહીં ઠાવકા જતો. કેટલી જાતના ચશ્મા છે? શું ભાવ છે આનો ભાઈ? એ ભાઈ મારી દુકાન નથી, ઓલો ભાઈ ગાડી ઉપર બેઠો ને એનો છે ચશ્માનો. ઠીક, એવું છે કા? શું ભાવ રાખ્યો ભાઈ બધા ચશ્માનો? કઈ રીતે છે? 150 થી લઈને 2000 સુધીના છે ભાઈ ચશ્માઓ. સર ચશ્મા મારે લેવાના છે. હાલો તો હું અહીંયા જઈક જોઈ લો ભેગા ભેગ સકલા ભેગી. ભાઈ મને કાળા કલરના ચશ્મા બતાવજો તો. એક જ મિનિટ હો બેન. ભાઈ તમારે કેવા જોઈએ છે? મને ગોળ ફ્રેમમાં કેસરી જઈ મારે એવા બતાવો ને ભાઈ. સકા ભાઈ એકાદી જોડી આ પોપટિયાને લઈ દેજે. હા હા, લેવા જ છે કે. ઓહો, આ છોકરાને જ જો ઝીણકાને રૂપારી ના લાગે સહમાં. મમ્મી મારી લેવા. મારા દીકરા મારા રોયા તે કેટલા સહમાં ભાંગી લીધા ઘરે. હજી લઈ જા તો હજી ભાંગી નાખ. નથી લેવા આપણે ચશ્માઓ. મોવીટીનો ભોરે ખાવાનું કંઈક લઈ દે. જોઈએ ને મમ્મી, બીજાનું હોય તો એમ કે આ લઈ લે ઓલો લઈ લે, પોતા ઉપર આવે તો કઈ લઈએ. બંગડી સિવાય કઈ લીધું એવી છે. બીજાનું હોય તો તરત બોલી ઉઠે. પોતાનું આવે તો પોતાના છોકરાને સમજાવીએ ને બીજાને હનો લગાડે એવી છે આ. ભાઈ ક્યારની કહું છું, કાળા ચશ્મા બતાવો ને. હા હા માસી બતાવું, ધીરજ રાખો જરાક માસી. માસી કોને કીધું હે? હું તને માસી દેખાવ છું? કથોડીના માસી ના કહેતો. એ સોરી બેન, બતાવું તમને ચશ્મા હો. કેવા લાગે છે સોરી સકલી મંગુડી? ઠીક લાગે છે. લોકે ભાઈ હું તો હાસું કહું, થાવ કશે એમ તો આ વાત તમારે છે. ઘરે પડ્યા તો એ પાછા કાળા જ લેવા, બીજો કલર લ્યો ને. મને સકલી દીકરા કારો જ કલર ગમે. એક તૂટી જાય બીજા કામ આવે ને બીજું કંઈ નહીં. હાલો તો ભાઈ આ 3 જોડીના કહી દો કેટલા થાય એટલે આપી દઉં. ભાઈ તમે પહેર્યા ને એ ચશ્મા છે 300 વાળા, અને આ બાબાએ અને આ બેને પહેર્યા ને એ બે છે 100 વાળા. 500 રૂપિયા થાય. આલ્યો ભાઈ. સકલા દીકરા મારા તો હું દઈ દઉં, તમારા બેના દઈ દે ને વાંધો નહીં. અરે ના ફોઈ, એમાં શું હોય ત્યાં 100 રૂપિયામાં? હે, હું દઈ દઉં. આજ તમારે જે લેવું હોય હું આપીશ. મમ્મી સકલાને ગમે એ વસ્તુમાં શોપિંગ કરવા કે જાય ને તો કોઈ દી કહવાનું આવે જ નહીં. આપણે બાયું કેટલું કહતી હોય હે, 10 રૂપિયાનું કહતી હોય, એને કાંઈ ના હોય, જે માગે કે આલ્યો. એમ એને જરા તારા વાત રાખજો. એ છોકરાઓને એવું જ હોય શક્યો. હાલો હવે તમારો આ ઓલીનો હારનો ને બંગડીઓનો હિસાબ કરો એટલે પછી આગળ જઈએ આપણે. હજી બે જગ્યાએ દર્શન કરવા જવાનું છે. આઈને અહીં કેટલું લેવાઈ ગયું.